અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા બીઝેડ ફાઇનાન્શિયલ ગ્રુપ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને 7 એજન્ટની ધરપકડ કરતા તટસ્થ, ન્યાયિક અને યોગ્ય તપાસ થાય તે માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી છે। આવેદનપત્રમાં હિંમતનગરના રાજકીય આગેવાનો સરકારી તંત્રનો ઉપયોગ કરી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કારકિર્દી ખતમ કરવાનો પરચો રચ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે। ત્યારે યોગ્ય તપાસ થાય તે માટે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ મારફતે આજે આવેદન પાઠવેલ છે। બીજેડ ગ્રુપના સંચાલક ને થોડા દિવસો અગાઉ દરોડા પાડ્યા, જે એમની ઓફિસો સીઝ કરી, ગાડીઓ સીઝ કરી, જપ્ત કરી લેવામાં આવી। તો ઠીક છે, આજે 2016થી ભૂપેન્દ્રસિંહ ઝાલા આ બીજેડ ફાઇનાન્સ ચલાવતા હતા અને આજ દિન સુધી ચાલતું હતું। સાચું ખોટું તંત્રનો તપાસનો વિષય છે, પણ જ્યારે નનામી અરજીથી સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરથી એમને દરોડા પાડ્યા, એ એક રાજકીય ઇશારો હોઈ શકે છે। એના અનુસંધાને અમે આજ રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા માનનીય કલેક્ટર શ્રીને આવેદન પાઠવેલ છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।